Hello students, welcome to the lecture. Today we will learn about monoalphabetic cipher. Monoalphabetic cipher is also known as simple substitution cipher, which relies on a fixed replacement structure. આ પણ સબસ્ટિટ્યુશન સાઇફર છે કે જેમાં એક લેટર બીજા કોઈ લેટરથી રિપ્લેસ કરવામાં આવે છે અને અહીંયા પણ ફિક્સ રિપ્લેસમેન્ટ સ્ટ્રક્ચર વપરાય છે. In this algorithm, each letter or character is replaced or substituted with another letter or character. દરેક લેટર કે કેરેક્ટર બીજા કોઈ લેટર કે કેરેક્ટર દ્વારા રિપ્લેસ થશે. આ મેથડમાં એન્ક્રિપ્શન ટાઈમે પ્લેન ટેક્સ્ટના યુનિટ જે છે તે સાઇફર ટેક્સ્ટના યુનિટ દ્વારા રિપ્લેસ થશે. યુનિટ મતલબ કે સિંગલ કેરેક્ટર પણ હોઈ શકે, એક કરતાં વધારે કેરેક્ટરની પેર પણ હોઈ શકે, ટ્રિપલ પણ હોઈ શકે, કાં તો મિક્સર પણ હોઈ શકે. એક કેરેક્ટર બીજા કેરેક્ટરથી રિપ્લેસ થાય, બે કેરેક્ટરની પેર બીજા કોઈ બે કેરેક્ટરની પેર દ્વારા રિપ્લેસ થઈ શકે, કાં તો ટ્રિપલેટ પણ હોઈ શકે. અને રિસીવર સાઇડ રિવર્સમાં પ્રોસેસ કરીને ડીસાઇફર કરવામાં આવે છે ટેક્સ્ટને. ફોર એક્ઝામ્પલ, સપોઝ હું એને ડીથી રિપ્લેસ કરું છું તો હંમેશા મારી પ્લેન ટેક્સ્ટમાં જેટલી વાર એ આવે છે તો એ ડીથી જ રિપ્લેસ થશે. સપોઝ હું બીને ઈથી રિપ્લેસ કરું છું તો હંમેશા બી જેટલી પણ વાર પ્લેન ટેક્સ્ટમાં અપિયર થાય છે એટલી બધી જ વાર ઈ દ્વારા જ રિપ્લેસ થશે. એનો મતલબ એ છે કે પ્લેન ટેક્સ્ટનું કેરેક્ટર અને સાઇફર ટેક્સ્ટનું કેરેક્ટર બંને વચ્ચે 1-to-1 રિલેશનશિપ છે. The relationship between characters in plain text to the characters in cipher text is always 1-to-1. કેમ કે કોઈ એક કેરેક્ટર બીજા કોઈ એક કેરેક્ટરથી રિપ્લેસ થશે અને જેટલી પણ વાર એ પ્લેન ટેક્સ્ટમાં અપિયર થાય છે તો એ સેમ કેરેક્ટર દ્વારા જ રિપ્લેસ થવાનું છે. પ્લેન ટેક્સ્ટનો દરેક કેરેક્ટર બીજા કોઈ કેરેક્ટર દ્વારા મેપ થશે કે જે સાઇફર ટેક્સ્ટનું કેરેક્ટર હશે. આપણી પાસે ટોટલ 26 આલ્ફાબેટ છે અને શું કરશું આપણે? દરેક આલ્ફાબેટને ન્યુમેરિક વેલ્યુ એપ્લાય કરશું. એને 0 વેલ્યુ અસાઇન કરી, બીને 1, સી ઇક્વલ ટુ 2 અપ ટુ ઝેડ ઇક્વલ ટુ 25. હવે જોઈએ કેવી રીતે વર્ક કરે છે આ સાઇફર. માની લો કે આ છે સેન્ડર, આ સાઈડ છે રિસીવર. સેન્ડરની પ્લેન ટેક્સ્ટ છે અટેક, ATTACK. જે પ્લેન ટેક્સ્ટ છે એના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ આપણે લખશું. એના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ શું છે? 0. ટીના ઇક્વિવેલન્ટ 19. અગેન ટીના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 19. એ ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 0. સીના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 2 અને કેના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ છે 10. તો આવી રીતે બધાના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુઝ મેં લખી દીધી. પછી એન્ક્રિપ્શન કી એપ્લાય કરશું. એન્ક્રિપ્શન કી છે 3 અને મેં અહીંયા કર્યું છે એડિશન. તો આ દરેકે દરેક ન્યુમેરિક વેલ્યુમાં 3 વેલ્યુ એડ કરવામાં આવશે એન્ક્રિપ્શન ટાઈમે. અને વેલ્યુ એડ કર્યા પછી શું આન્સર આવે છે એ હશે આપણી સાઇફર ટેક્સ્ટ. હવે 0માં 3 એડ કરું તો મને શું મળશે? 3. 19માં 3 એડ કરીશ તો શું મળશે? 22. અગેન 90માં 3 એડ કરું છું 22 મળશે. 0માં 3 એડ કરીશ 3 વેલ્યુ મળશે. 2માં 3 એડ કરીશ 5. 10માં 3 એડ કરું તો 13. તો આ રીતે મને વેલ્યુ મળી 3, 22, 22, 3, 5, 13. હવે આ જે ન્યુમેરિક વેલ્યુ મળી છે એના ઇક્વિવેલન્ટ કેરેક્ટર્સ આપણે લખવાના. 3ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર શું છે? ડી. 22ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર્સ છે ડબલ્યુ. 22ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર અગેન ડબલ્યુ. 3 ઇક્વિવેલન્ટ કેરેક્ટર શું મળશે તમને? ડી. 5ના ઇક્વિવેલન્ટ આલ્ફાબેટ એફ અને 13ના ઇક્વિવેલન્ટ આલ્ફાબેટ તમને મળશે એન. અને DWWDFN આવી ટેક્સ્ટ ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થશે.
આ જુઓ, નેટવર્ક થ્રુ આ ટેક્સ્ટ ટ્રાવેલ થશે. જ્યારે આપણી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ તો શું હતી? અટેક. અને ટ્રાવેલ શું થઈ રહ્યું છે? આ ટેક્સ્ટ. મતલબ કે કોઈ ઇન્ટ્રુડર હોય, કોઈ અટેકર હોય તો એને સમજાશે નહીં કે આપણે શું કન્વર્ઝન કરી રહ્યા છીએ, શું વસ્તુ મોકલી રહ્યા છીએ. મતલબ આપણી ઇન્ફોર્મેશન સિક્યોર રહેશે. હવે નેટ થ્રુ ટ્રાવેલ થઈને જ્યારે આ સાઇફર ટેક્સ્ટ રિસીવર સુધી પહોંચે છે ત્યારે શું થાય છે? સાઇફર ટેક્સ્ટ જ્યારે રિસીવર સુધી પહોંચે ત્યારે કેવી હશે? DWWDFN આવી હશે, બરાબર. એના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુમાં કન્વર્ટ કરશું. ડીના ઇક્વિવેલન્ટ 3, W ઇક્વિવેલન્ટ 2, W ઇક્વિવેલન્ટ 22, ડીના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ છે 3, ફાઈના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ, એફના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 5 અને એનના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ છે 13. તો આ બધાના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ મેં લખી દીધી. હવે શું થશે? ડિક્રિપ્શન. હવે એન્ક્રિપ્શનમાં આપણે શું કર્યું હતું? 3 એડ કર્યા હતા. તો ડિક્રિપ્શન ટાઈમે શું કરશું? 3 માઇનસ કરશું. તો આ બધી જ ન્યુમેરિક વેલ્યુમાંથી 3 વેલ્યુ હું માઇનસ કરું છું. 3 માઇનસ 3 0 મળશે. 22 માઇનસ 3 19, 22 માઇનસ 3 અગેન 19, 3 માઇનસ 3 0, 5 માઇનસ 3 2 અને 13 માઇનસ 3 10. હવે જે પણ ન્યુમેરિક વેલ્યુ મળી આપણને 0, 19, 19, 0, 2, 10 આના ઇક્વિવેલન્ટ આલ્ફાબેટ આપણે લખશું. 0ના ઇક્વિવેલન્ટ આલ્ફાબેટ શું છે? A. 19ના ઇક્વિવેલન્ટ T, અગેન 19 T. 0ના ઇક્વિવેલન્ટ આલ્ફાબેટ A, 2ના ઇક્વિવેલન્ટ C એન્ડ 10ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર શું છે? K. સો જુઓ, તમને રિસીવર સાઈડે પાછું અટેક મળી ગયું, જે આપણી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ હતી એ મળી ગઈ, બરાબર. તો આ રીતે એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન થાય છે સેન્ડર અને રિસીવર સાઈડ રિસ્પેક્ટિવલી. અને ઇન્ટરનેટ થ્રુ હંમેશા શું ટ્રાવેલ થાય? સાઇફર ટેક્સ્ટ, કે જે એન્કોડેડ ફોર્મમાં હશે, કે જે અટેકર કે ઇન્ટ્રુડરને સમજમાં આવશે નહીં. પણ જો એની પાસે કી આવી જાય ને તો આને તોડી શકે. હવે આના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ આપણે. એડવાન્ટેજીસ એ છે કે ઇઝી છે, સિમ્પલ છે સમજવા માટે અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. બીજો એનો એડવાન્ટેજ એ છે કે અહીંયા 26 ફેક્ટોરિયલ જેટલી પોસિબલ કીઝ બને છે. મતલબ કે અહીંયા બ્રૂટ ફોર્સ અટેક થશે નહીં, જે આપણું સીઝર સાઇફરમાં આસાનીથી થઈ શકતો હતો. ડિસએડવાન્ટેજ: code can be attacked easily. If one character substitution is used for all the character and if hacker breaks any one character then he can easily break all the characters of the secret message. અહીંયા આપણે શું કરીએ છીએ? કોઈ એક કેરેક્ટર જે છે એને બીજા કોઈ ફિક્સ કેરેક્ટરથી જ સબસ્ટિટ્યૂટ કરી રહ્યા છીએ. તો જો હેકર પાસે કોઈ પણ એક કેરેક્ટરનું સબસ્ટિટ્યુશન મળી જાય ને તો એને બાકીના બધા જ કેરેક્ટરના સબસ્ટિટ્યૂટમાં કયો કેરેક્ટર તમે વાપર્યો છે એ ખબર પડી જશે અને આસાનીથી તમારો કોડ જે છે એ બ્રેક થઈ શકે છે. તો આ એનો ડિસએડવાન્ટેજ છે. અહીંયા આપણે એક કેરેક્ટરને બીજા એક કેરેક્ટરથી જ રિપ્લેસ કરી રહ્યા છીએ અને જો એ વસ્તુ અટેકરને સમજાઈ જાય કે કયો કેરેક્ટર કોનાથી રિપ્લેસ થઈ રહ્યો છે તો એ આસાનીથી તમારો કોડ બ્રેક કરી શકે છે. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું પોલી આલ્ફાબેટિક સાઇફર. થેન્ક યુ.